Hello, friends. Good morning to all of you. Welcome to my channel. આજે આપણે ધોરણ 11 ગુજરાતી માધ્યમ યુનિટ નંબર 3 અને તેમાં રીડ નંબર 1 અને તેમાં પાર્ટ 2 વિશે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. તો આપણે આપણા વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં જે પણ મિત્રો છે એમણે મારી ચેનલ હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરેલી એ ઝડપથી સબસ્ક્રાઈબ કરી લે. દરેક વિડીયો છે તેને લાઈક કરી શેર કરવા અને ખાસ તમને જે બેલ આઇકન આપવામાં આવેલું છે બટનને પ્રેસ કરવું, જેથી કરી અને તમને દરેક નવા વિડીયો છે તેમની અપડેટ નોટિફિકેશન થ્રુ રેગ્યુલર મળતી રહેશે. તો હવે આપણે આપણા વિડીયોની શરૂઆત કરીએ સેકન્ડ પાર્ટની. તે પહેલાં ફર્સ્ટ પાર્ટ વિશે થોડી વાત કરી લઈએ કે આપણું જે ટાઇટલ છે ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી, એટલે કે વન સંવર્ધન પ્રતિ જે મહિલાઓ છે એની જે જાગૃતિ અને એની હિંમત અને તેના કાર્યના લીધે એક ચિપકો આંદોલન છે તેની શરૂઆત થયેલી અને તેના દ્વારા જ તે લોકો છે એ તેમના જે સ્થાનિક જંગલો છે તેમનું રક્ષણ કરવામાં સફળ થયેલા હતા. ત્યાં સુધી લાસ્ટમાં આપણે વાત કરેલી હતી. હવે સેકન્ડ પાર્ટની આપણે શરૂઆત છે તે કરવા જઈ રહ્યા છીએ. તો તેમની અંદર અંડર ધ લીડરશિપ ઓફ શ્રી સુંદર બહુગુણા એન્ડ શ્રી ચંદી પ્રસાદ ઓફ ટેહરી ગઢવાલ ડિસ્ટ્રિક્ટ ઇન ઉત્તરાંચલ, એટલે કે ઉત્તરાંચલની અંદર જે ટેહરી ગઢવાલ જિલ્લો છે એમને ત્યાં શ્રી સુંદર બહુગુણા અને શ્રી ચંદી પ્રસાદ છે નામના બે વ્યક્તિ તેમની અંડર ધ લીડરશિપ, લીડરશિપનો અર્થ થાય છે નેતૃત્વ, તેમના નેતૃત્વ હેઠળ ટ્રી લવર્સ કેમ ફોરવર્ડ, જે પ્રકૃતિ પ્રેમીઓ હતા તેઓ કેમ એટલે કે આવ્યા, ફોરવર્ડનો મિનિંગ થાય છે આગળ. તેઓ આગળ આવેલા શેના માટે? ટુ સેવ ધ દેવદાર ફોરેસ્ટ. દેવદાર છે એ જે વૃક્ષો છે, જેમ સાગ સાલ છે એ જેટલા કિંમતી છે એવી રીતે દેવદારનું વૃક્ષ છે એ પણ એટલું જ કિંમતી છે. ધેટ લાય ઓન ધ સ્લોપ ઓફ ધ હિમાલયસ. લાયનો અર્થ અહીંયા થાય છે પથરાયેલા હોવું, સ્લોપનો અર્થ થાય છે ઢોળાવવાળો ભાગ. હિમાલયની જે પર્વતમાળાની અંદર ઢોળાવવાળા ભાગોમાં જે આ દેવદારના જંગલો પથરાયેલા છે તેને બચાવવા માટે આ બંને વ્યક્તિ છે તેમની લીડરશિપ હેઠળ ઘણા બધા પ્રકૃતિ પ્રેમીઓ છે તે આગળ આવ્યા. ઇન ધીસ મુવમેન્ટ, આ ચળવળની અંદર ધ ટ્રી લવર્સ યુઝડ ટુ એમ્બ્રેસ, કે વૃક્ષ પ્રેમીઓ છે, પ્રકૃતિ પ્રેમીઓ છે, ટુ એમ્બ્રેસનો અર્થ થાય છે ભેટવું, કે તેઓ તો કે એવી રીતે ભેટતા ધ ટ્રીઝ એટલે વૃક્ષોને, શેના માટે? ટુ સેવ ધેમ, તેમને બચાવવા માટે, ફ્રોમ બીઇંગ કટ, વૃક્ષોને કપાતા બચાવવા માટે તેઓ તેમને ભેટતા. ઇટ વોઝ પોપ્યુલરલી નોન એઝ ધ ચિપકો મુવમેન્ટ, અને તે ખરેખર રીતે લોકપ્રિય બનેલું હતું ચિપકો આંદોલન તરીકે. કન્ઝર્વેશન ઓફ ફોરેસ્ટ ઇઝ અવર મોરલ ડ્યુટી. કન્ઝર્વેશનનો અર્થ થાય છે સંરક્ષણ, મોરલ ડ્યુટીનો અર્થ થાય છે નૈતિક ફરજ, એટલે કે જંગલો છે તેમનું સંરક્ષણ કરવું એ આપણી નૈતિક ફરજ છે. અવર કોન્સ્ટિટ્યુશન્સ નાવ રીડ્સ. કોન્સ્ટિટ્યુશનનો અર્થ થાય છે આપણું બંધારણ, કે આપણું બંધારણ છે એને વાંચીએ, એની અંદર જે લખેલું છે એમાં એવું કહેવામાં આવેલું છે કે ઇટ ઇઝ એવરી સિટીઝન્સ ફંડામેન્ટલ ડ્યુટી ટુ કન્ઝર્વ એન્ડ ધેરબાય ઇમ્પ્રૂવ ફોરેસ્ટ, લેક્સ, રિવર્સ, એન્વાયરમેન્ટ along with wildlife, and also to have compassion towards organisms. ઇટ ઇઝ એવરી સિટીઝન્સ, એ દરેક સિટીઝનનો અર્થ થાય છે નાગરિક, અને ફંડામેન્ટલનો અર્થ થાય છે મૂળભૂત, કે દરેક જે નાગરિક છે તેની મૂળભૂત ડ્યુટી એટલે કે ફરજ છે. કઈ વસ્તુની? ટુ કન્ઝર્વ એટલે કે રક્ષણ કરવું, એન્ડ ધેર બાય અને ત્યારબાદ ઇમ્પ્રૂવ સુધારો કરવો, ફોરેસ્ટ જંગલો, લેક્સ સરોવરો, રિવર્સ નદીઓ, એન્વાયરમેન્ટ પર્યાવરણ, અલોંગ વિથ વાઇલ્ડ લાઈફની સાથે કોની સાથે? વાઇલ્ડ લાઈફ એટલે કે જે વન્યજીવો છે તેમની સાથે. એન્ડ ઓલ્સો ટુ હેવ કમ્પેશન ટુવર્ડ્સ ઓર્ગેનિઝમ્સ. ઓર્ગેનિઝમ્સનો અર્થ થાય છે સજીવો અને કમ્પેશનનો અર્થ થાય છે લાગણીઓ. એટલે કે જે સજીવો છે, વન્ય પ્રાણીઓ છે તેની સાથે લાગણી પણ હોવી
જોઈએ. કાંગડ અ વિલેજ ઓફ 200 ફેમિલીઝ. કાંગડ નામનું જે ગામ છે કે જ્યાં માત્ર 200 કુટુંબો રહે છે, જે લાઇઝ એટ ધ હાઇટ ઓફ 2000 મીટર, 2000 મીટરની ઊંચાઈ ઉપર આવેલું આ કાંગડ નામનું ગામ કે જ્યાં 200 કુટુંબની સંખ્યા. 1 માર્કના ક્વેશ્ચન્સ ટ્રુ ફોલ્સ માટે ખાસ ધ્યાનમાં રાખવાનું. ઇટ ઇઝ એન એક્સલન્ટ એક્ઝામ્પલ ઓફ ધ વે ઇન વિચ લોકલ પીપલ, કે તે એક શ્રેષ્ઠ ઉદાહરણ છે લોકલ પીપલનું, કે જે સ્થાનિક લોકો માટેનું, કેન મેનેજ ધેર ઓન ફોરેસ્ટ્રી, કે જેઓ પોતાના સ્થાનિક જંગલો છે એની વ્યવસ્થા જાળવણી પોતે કરેલી. બાય 1977 ધ ફોરેસ્ટ ઓફ કાંગડ હેડ ઓલરેડી બીકમ ડિગ્રેડેડ. એટલે કે 1977થી આપણે જોઈએ તો કાંગડના જે જંગલ છે તે લગભગ ડિગ્રેડ થયેલું. ડિગ્રેડનો અર્થ થાય નાશ પામેલું. શેના કારણે? તો કે વૃક્ષો કપાવવાના લીધે. ઇન ધેટ યર, તે જ વર્ષે, હાવેવર, જો કે ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ડિસાઇડેડ ટુ ફેલ ઇટ, કે જે વન વિભાગ છે તેણે તો કે આખું જે જંગલ છે એને તો કે શું કરેલું? તેના વૃક્ષોને કાપવાનું નક્કી કરેલું. ધ વિલેજ વિમેન, જે ગામની મહિલાઓ કે હુ હેડ ટુ વોક લોંગ ડિસ્ટન્સીસ ફોર ફ્યુઅલ, ફોડર એન્ડ વોટર, વર ડિટર્મિન ટુ સેવ ધ લાસ્ટ પેચ ઓફ ટ્રીઝ. અહીંયા ફ્યુઅલનો મિનિંગ આપણે ખ્યાલ છે, બળતણ. ફોડર છે એટલે આપણે ખ્યાલ છે, અને વોટર. ફોર ડિટર્મિનનો અર્થ થાય છે નિશ્ચય કરવો. કઈ વસ્તુનો? તો લાસ્ટ પેચ ઓફ ટ્રીઝ. લાસ્ટ પેચ એટલે નાનામાં નાનો ભાગ, કે તે લોકોએ, એ મહિલાઓએ કે જેમણે ફ્યુઅલ, ફોડર અને વોટર માટે ખૂબ જ દૂર સુધી ચાલીને જવું પડતું, તેમણે તો કે તેમના જે જંગલો છે તેમનો એક નાનામાં નાનો ભાગ છે તે પણ બચાવી શકે તેવો નિર્ણય કર્યો. ધ મેન ઓફ કાંગડ, કાંગડ ગામના જે પુરુષો હતા, ધો વર ઓફર્ડ વર્ક બાય ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ટુ ફેલ ધ ટ્રીઝ. ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ, વન વિભાગ દ્વારા તે પુરુષોને વૃક્ષો કાપવા માટેની એક ઓફર એટલે કે એક પ્રસ્તાવ છે તે મૂકવામાં અથવા આપવામાં આવેલો હતો. એઝ અ રિઝલ્ટ, અને તેના જ પરિણામે, ધેર વોઝ અ કોન્ફ્લિક્ટ બિટવીન ધ વિલેજ મેન એન્ડ વિમેન, કે ત્યારે જ કોન્ફ્લિક્ટ એટલે ઝઘડો, સંઘર્ષ થયેલો એ જ ગામના પુરુષો અને મહિલાઓ વચ્ચે. કારણ કે પુરુષો છે તેમને રોજગારી મળતી હતી, પરંતુ મહિલાઓ છે એમને એ પણ ખ્યાલ હતો કે તેના કારણે જંગલો છે તેનો નાશ થશે અને તેમની જે મૂળભૂત જરૂરિયાતો જે એમને એમાંથી મળે છે એ પણ મળતી બંધ થઈ જશે. અને ત્યારબાદ આફ્ટર 4 months ઓફ રેઝિસ્ટન્સ, રેઝિસ્ટન્સનો અર્થ થાય છે સંઘર્ષ, કે 4 મહિનાના સંઘર્ષ બાદ ધ વિમેન સક્સીડેડ ઇન સેવિંગ ધેર ફોરેસ્ટ, કે તેઓ તેમનું આ જંગલ છે બચાવવામાં સફળ થયેલી. ધ વિમેન્સ ઓર્ગેનાઇઝેશન, આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે જેનું નામ છે ધ મહિલા મંગલ દળ. 1 માર્કના ક્વેશ્ચન અને શોર્ટ નોટની અંદર પણ પૂછાય છે કે મહિલાઓનું સંગઠન કે જેમનું નામ આપવામાં આવેલું હતું ધ મહિલા મંગલ દળ, ધેન ડિસાઇડેડ, ત્યારબાદ તેઓએ નક્કી કરેલું, ટુ રિવાઇવ ધ ડિગ્રેડેડ ફોરેસ્ટ. ટુ રિવાઇવનો અર્થ થાય પુનર્જીવિત કરવું, ડિગ્રેડેડનો અર્થ થયેલ છે નાશ થયેલા, કે નાશ થયેલા જે જંગલ છે તેને પુનર્જીવિત કરવાનું આ મહિલા મંગલ દળ નામના સંગઠન છે તેમણે નક્કી કરેલું. ઓન ધ બેઝિસ ઓફ ધ નંબર ઓફ કેટલ, કેટલનો અર્થ થાય છે જે પાલતુ પ્રાણીઓ હોય છે. ઓન બાય ઈચ ફેમિલી, કે ઘરના દરેક કુટુંબના એક સભ્ય કે જે પાલતુ પ્રાણીઓ છે તેમના માલિકી ધરાવે છે, તેમની સંખ્યાના આધારે કોન્ટ્રીબ્યુશન્સ વર રેઝ. કોન્ટ્રીબ્યુશનનો અર્થ થાય છે ફાળો અને રેઝનો અર્થ થાય છે વધારો કરવો, કે તે લોકોએ વધારો કરેલો. ટુ એમ્પ્લોય અ ફોરેસ્ટ ગાર્ડ, જંગલનું રક્ષણ કરવા માટે, તો કે એક ટુ એમ્પ્લોય, અહીંયા એ ચોકીદાર તરીકે, સિક્યોરિટી તરીકે એક વ્યક્તિ છે એને નીમવા માટે નક્કી કરેલું. હુ વોઝ પેઇડ ₹300 પર મંથ, કે જેને પ્રતિ માસ 300 રૂપિયા ચૂકવવામાં આવતા હતા. ફોર 3 years ધ અરેન્જમેન્ટ વર્કડ વેલ, આ આયોજન, આ વ્યવસ્થા છે એ આશરે તો કે સારી રીતે ચાલેલી. કેટલા સમય માટે? તો કે 3 વર્ષ સુધી આ વ્યવસ્થા ખૂબ જ સારી રીતે ચાલેલી. બટ
પરંતુ પ્રોબ્લેમ્સ ધેન અરોઝ, અરાઇઝનું પાસ્ટનો ફોર્મ છે અરોઝ, કે અહીંયા ઊભું થયું, કે એ પ્રોબ્લેમ્સ છે, એ સમસ્યા છે તે વધારે વિપરીત થયેલી. ધ ફોરેસ્ટ ગાર્ડ બીકેમ નેગ્લિજન્ટ, એટલે કે જે એ વન વિભાગના જે ગાર્ડ હતા તે કેવા બનેલા? નેગ્લિજન્ટ એટલે કે બેદરકાર, કે પોતાની ફરજ પ્રત્યે એ પોતે બેદરકાર બનેલા. એન્ડ પ્રોટેક્શન વોઝ લૂઝ, લૂઝનો અર્થ અહીંયા ઘટાડો થવો અને પ્રોટેક્શનનો અર્થ થાય છે રક્ષણ, અને એ રક્ષણ છે એ ધીમે ધીમે એમાં ઘટાડો થયેલો, એટલે કે એમની ફરજ છે એ હવે યોગ્ય રીતે નિભાવી રહ્યો ન હતો. વન્સ ધ વિમેન ડિસ્કવર્ડ ધીસ, જ્યારે એક વખત એ જે મહિલાઓ છે તેમને ડિસ્કવર્ડનો અર્થ અહીંયા થાય ખ્યાલ આવ્યો, કે તેઓને ખ્યાલ આવેલો. એન્ડ ધે એબોલિશ ધ પોસ્ટ, એબોલિશનો અર્થ થાય છે અહીંયા અંત લાવવો, કે તેમણે એની જે પોસ્ટ છે એનો અંત લાવેલો, મતલબ કે એને એ કાર્યમાંથી છૂટો કરી દીધેલો. એન્ડ ડિસાઇડેડ ટુ ગાર્ડ ધ ફોરેસ્ટ ધેમસેલ્વ્સ, અને પછી તેઓએ પોતે જ આ જંગલ છે તેમનું રક્ષણ કરવાનું નક્કી કરેલું. નાવ ધ મહિલા મંગલ દળ હેડ અસાઇન ધ ડ્યુટી ઓફ લુકિંગ આફ્ટર ધ ફોરેસ્ટ ટુ અ ગ્રુપ ઓફ વિલેજ વિમેન. નાવ, હવે મહિલા મંગલ દળ છે એમણે હેઝ અસાઇન, અસાઇનનો અર્થ થાય છે કાર્યની સોંપણી કરવી, કે તેમણે ધ ડ્યુટી ઓફ લુકિંગ આફ્ટર, લુકિંગ આફ્ટરનો અર્થ થાય છે દેખરેખ કરવી. ધ ફોરેસ્ટ ટુ અ ગ્રુપ ઓફ વિલેજ વિમેન, ગામની જે મહિલાઓ છે તેના ગ્રુપ છે એમને જ, તો કે આ દેખરેખ કરવાના કાર્યની સોંપણી કરવા માટેની અથવા તેની જવાબદારી સોંપેલી છે. ધ રિસ્પોન્સિબિલિટી ઇઝ શેર્ડ, આ રિસ્પોન્સિબિલિટીનો મિનિંગ થાય છે જવાબદારી. આ જવાબદારી છે એ શેર કરવામાં આવેલી છે, એટલે કે વહેંચવામાં આવેલી છે અમોંગ એટલે ની વચ્ચે. કોની? 15 વિમેન ઇન રોટેશન, રોટેશન એટલે સતત બદલતા રહેવું. 15 મહિલાઓની વચ્ચે એમની જે દેખરેખ માટેની જે ફરજ છે એમનો સમય છે એ સતત, તો કે બદલાતો રહે છે, એ રીતે એમની ડ્યુટીની વહેંચણી કરવામાં આવેલી છે. ધસ, આથી જ ધ ડ્યુટી ફોર ઈચ વિમેન, ધ ડ્યુટી ફોર ઈચ વુમન, એટલે કે દરેક મહિલા છે, એક મહિલા એમાંથી એમની જે ફરજ છે જે કમ્સ આફ્ટર 15 ડેઝ, કે તેમનો 15 દિવસ પછી ફરી પાછો વારો આવે છે એ રક્ષણ કરવા માટે. એઝ વન વુમન સેડ, તેમાંની એક મહિલા એવું કહે છે કે ઓન ધીઝ ડેઝ, આ દિવસો દરમિયાન કે જ્યારે અમારે ફરજ નિભાવવાની હોય છે જંગલના રક્ષણ માટે, વી લીવ અવર વર્ક, અમે અમારું કાર્ય છે તે છોડી, એન્ડ પ્રોટેક્ટ ધ ફોરેસ્ટ, જંગલનું રક્ષણ કરીએ છીએ. બીકોઝ, કારણ, અવર ઓક ટ્રીઝ આર લાઇક અવર ચિલ્ડ્રન, ઓક એટલે આપણે આગળ પણ વાત કરેલી છે કે જે વૃક્ષોની હાઇટ વધારે હોય એવા વૃક્ષોને ઓક ટ્રીઝ કહે છે, કે આ જે વૃક્ષો છે એ અમારા બાળકો જેવા જ છે. વન્સ, જ્યારે એક વખત, વેન અ માઇગ્રન્ટ શેફર્ડ, માઇગ્રન્ટનો અર્થ થાય છે સ્થળાંતર કરવું, શેફર્ડનો અર્થ થાય છે ભરવાડ, કે એક બહારથી આવેલા ભરવાડને અલાવ એટલે પરવાનગી આપી, પરવાનગી આપેલી હિઝ ગોડ્સ, તેમની જે બકરીઓ છે, ટુ ગ્રેઝનો અર્થ થાય ચરવું, ચરવા માટે એને પરમિશન આપેલી ઇન ધ પ્રોટેક્ટેડ ફોરેસ્ટ એરિયા, કે જે તે લોકોએ જે એરિયા, જે વિસ્તાર જંગલ છે એમનું રક્ષણ કરતા એમાં એને પરવાનગી આપેલી. ધ વિમેન ટુક અવે ધ ગોડ્સ, પરંતુ એ જે રિસ્ટ્રિક્ટેડ એરિયા હતા, પ્રતિબંધિત વિસ્તાર હતો, તેની અંદર તે બકરીઓને ચરાવેલી, જેના કારણે વિમેન ટુક અવે ધ ગોડ્સ. ટેક અવેનો અર્થ થાય છે લઈ લેવું અથવા છીનવી લેવું, ટુક અવે એટલે લઈ લીધું, કે તેમણે તેમની બકરીઓને લઈ લીધી. એન્ડ ફાઇન ધ શેફર્ડ્સ ₹200, અને તેમને ભરવાડને 200 રૂપિયાનો ફાઇનનો અર્થ થાય છે દંડ કરવો, કે એ દંડ કરેલો. એન્ડ વિલેજર્સ ધેમસેલ્વ્સ આર ફાઇન્ડ અપ ટુ ₹100 ફોર કટિંગ ટ્રીઝ ફોર ફાયરવુડ, ફાયરવુડનો અર્થ થાય છે બળતણ, કે ત્યાંના સ્થાનિક લોકો છે તે લોકો પણ જો આ વૃક્ષો છે તેમને બળતણ માટે કાપે તો તેઓએ પોતે, સ્થાનિક લોકો પણ ₹100 દંડ છે તે ભરે છે, જ્યારે બહારના વ્યક્તિ માટેનો ડબલ ચાર્જ છે તે લેવામાં આવે, એટલે કે ₹200. થેન્ક્સ ટુ નેચર, પ્રકૃતિ છે તેમનો ખૂબ જ આભાર. એન્ડ થેન્ક્સ ટુ ધ સ્ટ્રેન્થ ઓફ વિમેન,
અને મહિલાઓ છે તેમની જે સ્ટ્રેન્થ એટલે કે શક્તિ છે તેમનો પણ ખૂબ જ આભાર, કારણ કે ધ મિક્સ્ડ નેચરલ ઓક ફોરેસ્ટ, આ કુદરતી જે મોટા વૃક્ષો છે, આર નાવ રિકવરિંગ ઇન ઓલ પાર્ટ્સ ઓફ ગઢવાલ, ગઢવાલના તમામ વિસ્તારોની અંદર હવે એ રિકવર થઈ રહ્યા છે એટલે કે પુનર્જીવિત થઈ રહ્યા છે. બટ પરંતુ ધ વિમેન સ્ટીલ હેવ ટુ બી વેરી વિજિલન્ટ, વિજિલન્ટનો અર્થ થાય છે સાવધાન રહેવું, કે તેમ છતાં પણ મહિલાઓએ તો કે સાવધાની રાખવાની જરૂરિયાત છે. એનું કારણ તો કે ઇન 1980, 1980માં ફોર એક્ઝામ્પલ, ઉદાહરણ તરીકે, ધ મહિલા મંગલ દલ અગ્રીડ ટુ હેલ્પ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ઇન ટ્રી પ્લાન્ટિંગ. મહિલા મંગલ દલ નામનું જે સંગઠન છે તેઓ વન વિભાગ છે તેમની સાથે સહમત થયેલું ટ્રી પ્લાન્ટિંગ માટે એટલે વૃક્ષારોપણ માટે. ધે ડગ 15,000 pits, ડગનો અર્થ થાય ખોદવું એટલે કે ડીગનું ભૂતકાળનું રૂપ છે, ખોદ્યું. પીટનો અર્થ થાય ખાડો, કે આ તેઓએ આશરે 15,000 જેટલા ખાડાઓ ખોદેલા. બટ ધેન, પરંતુ ત્યાર પછી, ધે ફાઉન્ડ, તેઓને ખ્યાલ આવેલો કે દેટ ધ ડિપાર્ટમેન્ટ વોઝ ઓનલી ઇન્ટરેસ્ટેડ ઇન પ્લાન્ટિંગ પોપ્લર્સ, કે વન વિભાગ છે એમને માત્ર રસ હતો એવા વૃક્ષો, પોપ્લર એટલે જે ઊંચું વિદેશી વૃક્ષ છે એને ઓળખવામાં આવે છે એ નામથી, કે તેમને માત્ર ને માત્ર ઊંચા વિદેશી વૃક્ષો છે તેમને ટૂંકમાં વાવવામાં રસ હતો. ધ વિમેન રિફ્યુઝ, અને તેથી જ મહિલાઓ છે તેમણે રિફ્યુઝ કરેલું. રિફ્યુઝનો અર્થ થાય છે નકારવું અથવા ના પાડવી, કે તે લોકોએ નકારેલું. ટુ અલાવ એટલે પરવાનગી આપવી, એ વસ્તુની પરવાનગી આપવા માટે ના પાડેલી. કઈ વસ્તુ? ધ પ્લાન્ટિંગ ઓફ ધ પોપ્લર, આ ઊંચા વિદેશી વૃક્ષને વાવવા માટે. વિચ ઇઝ અ ફોરેન કોમર્શિયલ ટ્રી, કોમર્શિયલ ટ્રીનો અર્થ થાય છે વ્યાવસાયિક વૃક્ષ, કે એક વિદેશી વ્યાવસાયિક વૃક્ષ છે. કારણ કે મહિલાઓને ખ્યાલ હતો કે આમાંથી માત્ર ને માત્ર બીજા લોકો છે એમને ફાયદો થશે, પરંતુ એમની પોતાની જે મૂળભૂત જરૂરિયાતો છે એ સંતોષી શકાશે નહીં. ઇન્સ્ટેડ, એનો અર્થ થાય છે ના બદલે, તે ફોર્સ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ટુ પ્લાન્ટ ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ ઇન્ડિજિયસ ફોડર ટ્રીઝ ધેટ વુડ બેનિફિટ ધેમ ડાયરેક્ટલી, કે તેઓએ વન વિભાગ છે તો કે તેમ છે એને પ્લાન્ટ ડિફરન્ટ કાઇન્ડ્સ ઓફ, તેમને જુદા જુદા પ્રકારના ઇન્ડિજિનસ, કે જેને દેશી વૃક્ષ કહેવાય, કે જે ફોડર ટ્રીઝ, કે જેમની અંદરથી એ તમામ પ્રકારનું તો કે ચારો છે એ મળી રહે, કે વુડ બેનિફિટ ધેમ ડાયરેક્ટલી, કે જે ભવિષ્યમાં તેમને સીધો જ તેનો ફાયદો થશે એવા વૃક્ષો વાવવા માટે તો કે કહેલું. ધસ, આથી જ, ધ નેચરલ ફોરેસ્ટ આર નાવ રીજનરેટિંગ ઇન ધ હિલી એરિયાઝ ઇન મેની પાર્ટ્સ ઓફ ઉત્તર પ્રદેશ, ઉત્તર પ્રદેશના જે પર્વતીય વિસ્તારો છે તેમાં હવે તો કે આ કુદરતી જંગલો રીજનરેટિંગ થઈ રહ્યા છે એટલે પુનર્જીવિત થઈ રહ્યા છે. ઇન એડિશન ટુ સપોર્ટિંગ લોકલ એગ્રીકલ્ચર, ટુ એડિશન એટલે કે એમાં ઉમેરો કરવો, વધારો કરવો, ટુ સપોર્ટ એટલે સપોર્ટ કરવા માટે, લોકલ એગ્રીકલ્ચર સ્થાનિક ખેતી, એન્ડ એનિમલ હસબન્ડરી અને જે પ્રાણીઓનું સહાયક, ધ રીજનરેટેડ ફોરેસ્ટ હેવ રિડ્યુસ્ડ ધ ઇન્ટેન્સિટી ઓફ ફ્લડ્સ એન્ડ સોઇલ ઇરોઝન, અને જે આ પુનર્જીવિત થયેલા જે જંગલો છે તેણે રિડ્યુસ કરેલું છે એટલે કે ઘટાડેલી છે. કઈ વસ્તુ? ઇન્ટેન્સિટી એટલે તીવ્રતા, કોની? ઓફ ફ્લડ્સ એન્ડ સોઇલ ઇરોઝન, પૂર છે તેની તીવ્રતા, અને સોઇલ ઇરોઝન એટલે જમીનનું થતું ધોવાણ છે તે ખૂબ જ સારી રીતે ઘટાડેલું છે. કઈ વસ્તુના કારણે? તો કે જંગલો છે એ પુનર્જીવિત થયેલા છે. એન્ડ હેવ એન્સ્યોર અ પરમનન્ટ વોટર સપ્લાય, અને સાથે સાથે આપને એન્સ્યોર થયેલું છે, ખાતરી પણ મળેલી છે. પરમનન્ટનો અર્થ થાય છે કાયમી, વોટર સપ્લાય એટલે પાણી પુરવઠો, કે પાણીનો જે પુરવઠો છે એ વસ્તુની વ્યવસ્થા પણ કાયમી માટે મળેલી છે. ધ પ્રેક્ટિસ ઓફ કોમ્યુનિટી પ્રોટેક્શન ઓફ ફોરેસ્ટ, કે જે સતત મહેનત છે, કોમ્યુનિટી એટલે અહીંયા સ્થાનિક જે લોકો છે તેમનું તો કે જંગલોના જે પ્રોટેક્શન રક્ષણ છે તેને ધ્યાનમાં રાખી, હેઝ સ્પ્રેડ તે ફેલાયેલું છે ટુ મેની નેબરિંગ વિલેજીસ,
કે આજુબાજુના ગામડાઓમાં પણ આ એક ઉત્તમ શ્રેષ્ઠ ઉદાહરણ તરીકે એ ખૂબ જ સારી રીતે ફેલાયેલું છે. ઇનફેક્ટ હકીકતની અંદર ધીસ ઇઝ પ્રોબેબલી ધ ઓનલી ઇફેક્ટિવ વે ટુ ટેકલ ધીસ ટેરિબલી એન્ડ અર્જન્ટ નેશનલ ટાસ્ક. શું કીધેલું છે? ઇનફેક્ટ હકીકતની અંદર તો કે ઇઝ અ પ્રોબેબલી ધ ઓનલી ઇફેક્ટિવ વે, માત્ર એક જ એવો અસરકારક રસ્તો છે. પ્રોબેબલીનો અર્થ થાય છે શક્યતા, ઇફેક્ટિવનો અર્થ થાય છે અસરકારક રસ્તો. ટુ ટેકલનો અર્થ થાય છે સામાન્ય રીતે કોઈ પણ આપણે સમજણપૂર્વક સમસ્યા છે એનો સોલ્યુશન લાવવા માટેનો જે પ્રયત્ન કરીએ એને કહેવામાં આવે છે ટુ ટેકલ. ધીસ ટેરિબલી એટલે કે ભયંકર, અર્જન્ટ એટલે કે જે આકસ્મિક આવેલું, નેશનલ ટાસ્કનો અર્થ થાય છે કાર્ય. કે આ જે કુદરતી અને અચાનક જ આવેલું જે એક સમસ્યા છે તો કે એના ઉપર વિજય મેળવવા માટે, એ સમસ્યાનો સામનો કરવા માટે એક આ ખૂબ જ અસરકારક, એક સારામાં સારી શક્યતા ભરેલી તક છે. આવું આજુબાજુના લોકો છે તેમણે પણ એમાંથી ઉદાહરણ છે તે મેળવેલું. આવી રીતે આપણું અહીંયા તો કે યુનિટ નંબર 3 અને તેમનું રીડ 1 છે ફિમેલ્સ ફોર ફોરેસ્ટ્રી તે પૂર્ણ થાય છે. નવનીતમાંથી અથવા બીજા કોઈ પણ રેફરન્સ બુક્સ છે તેમાંથી તો કે 1 માર્કના ક્વેશ્ચન્સ આન્સર છે, ત્યારબાદ પછી શોર્ટ નોટ છે, ટ્રુ ફોલ્સ છે, આ બધી વસ્તુની પ્રિપેરેશન છે તમે કરી શકો છો. થેન્ક યુ વેરી મચ.